નમસ્કાર, હું છું નીપા આચાર્ય રાવલ અને લઈને આવી છું મિરર વર્ક ડે 8. આજે શું કરવાનું છે આપણે જોઈએ. તમારી અંદરના બાળકને પ્રેમ કરો. આજે તમે અરીસામાં દેખાતા પુખ્ત વયના વ્યક્તિથી આગળ વધીને તમારી અંદર રહેલા બાળકને મળો. આજે તમારે શું કરવાનું છે? અરીસામાં જોવાનું છે અને તમારું 5 વર્ષનું વર્ઝન કેવું હતું એ યાદ કરવાનું છે. 5 વર્ષના હતા ત્યારે તમે હેપી હતા, સેડ હતા, શું હતું? તમને યાદ કરો તમારા બાળપણમાં, તો તમે કઈ રીતે યાદ કરો? હેપી વર્ઝનને યાદ કરો કે સેડ વર્ઝનને યાદ કરો? આજે છે ને અરીસા સામે જોઈ તમારું 5 વર્ષનો જો પીક હોય ને ફોટો, તો અરીસાની બાજુમાં લગાડવાનો છે. હેપી વર્ઝન હોય, જો તમે હેપી હો તો એને વધુ હેપી કરી દેજો કે તું ખુશ છે અને તને હંમેશા ખુશ રાખીશ. અને જો તમે સેડ હો, 5 વર્ષનું વર્ઝન જો તમારું સેડ હોય ને, તો તમારે એને હગ કરવાનું છે. આંખ બંધ કરી હગ કરવાનું છે અને એનું સેફ પ્લેસ બનવાનું છે કે હું છું ને તારી સાથે, હું તારા સાથ ક્યારેય નહીં છોડું. અને જે નેગેટિવ ઇમોશન્સ તમારી અંદર 5 વર્ષવાળા ભરેલા પડ્યા છે ને, એને તમારે કાઢવાના છે. ઓકે? અને આજે બીજું એક વર્ક કરવાનું કીધું છે, એ છે તમારામાં સામર્થ્ય છે દિવસ 3ની દિવસ 8ની નોંધપોથી. આ પ્રક્રિયા માટે રંગીન પેન્સિલ અને પેનની જરૂર પડશે. તમારા ગૌણ હાથ વડે ચિત્ર દોરો અને આ ચિત્રને બાથરૂમના અરીસા ઉપર ચોંટાડી દો. આ ચિત્ર સામે જોઈ તમારા અંદરના બાળક સાથે વાત કરવાની શરૂઆત કરવાની છે. તમારા આંતરિક બાળક નીચેના સવાલ પૂછો અને તેના જવાબ નોંધી લો. તને શું ગમે છે? તને શું નથી ગમતું? તને શેની બીક લાગે છે? તારે શેની જરૂર છે? હું તને ખુશ કરવા માંગુ છું. અને હગ કરો, પ્રેમ કરો પોતાની જાતને, એ બાળકને પ્રેમ કરો. ઓકે? હવે કાલે મળીશું ડે